બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દેવપુરા ગામ નજીક નર્મદા મુખ્ય કેનાલમાં એક કાર ખાબકવાની અત્યંત દુઃખદ ઘટના બની છે। આ ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત થયા છે, જ્યારે એક મહિલા હજુ પણ લાપતા છે। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે। ઘટનાની વિગતો અનુસાર કારમાં એક પુરુષ, એક મહિલા અને 3 બાળકો સહિત કુલ 5 લોકો સવાર હતા। કાર અચાનક નિયંત્રણ ગુમાવીને નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। થરાદ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી। બચાવ ટીમે તાત્કાલિક કારને કેનાલમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી। કારમાંથી એક પુરુષ અને 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા। મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। એક મહિલા હજુ પણ લાપતા છે અને ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ ચાલુ છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કેનાલ ખૂબ જ ઊંડી છે અને અહીં અગાઉ પણ અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે। લોકોએ સરકારને અહીંયા સલામતીના પગલાં લેવાની અપીલ કરી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આઘાતની લાગણી થઈ છે। આ દુર્ઘટનાએ ફરી એકવાર બનાસકાંઠામાં માર્ગ સલામતીના મુદ્દાને પ્રકાશમાં લાવ્યો છે। સ્થાનિક લોકો અને સમાજ સેવકોએ સરકારને આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે।